નારદજી કહે છે, વિશ્વ ભ્રમણ દરમિયાન મેં જોયું કે આ ઘોર કળિયુગમાં પણ જીવને શાંતિ થતી નથી. ગ્રસ્ત પાપથી ઘેરાયેલા જોઈ મારું અંતકરણ વિશુદ્ધ બને છે. પડતા પડતા હું વૃંદાવન આવ્યો, ત્યાં મેં કૌતુક જોયું. એક યુવાન સ્ત્રી અને બે એના પુત્રો હતા. પુત્રો વૃદ્ધ હતા. તે વૃદ્ધો પુરુષો મૂર્છામાં પડેલા હતા. સ્ત્રીએ મને બોલાવ્યો એટલે મેં તેની પાસે હું ગયો. તે યુવતીને કહ્યું, મારું નામ ભક્તિ છે, મારો જન્મ દ્રેવિડ દેશમાં થયો છે. જ્ઞાન અને વૈરાગ નામે મારા બે પુત્રો છે. વૃદ્ધ બકાળે વૃદ્ધ બની ગયા છે. ભક્તિ દેવી સાચું કહે, જગતને ભક્તિની ભેટ આપણે વૈષ્ણવો આચાર્ય શ્રીમદ રામાનુજાચાર્ય આપી છે. વલ્લભાચાર્ય આપશે જન્મ દ્રવિડ દેશમાં ભક્તિનો ઉદ્ગમ પ્રચાર અને પ્રસાર તેમના દ્વારા થયો. કર્ણાટકમાં ભક્તિ વૃદ્ધિ પામી અને ગુજ્જરે જીણતા ગતા. ગુજ્જરે આવતા ક્ષીણ થઈ ગઈ. ગુજરાતમાં આવતા ક્ષીણ થઈ ગઈ. દ્રવિડમાં એને પુષ્ટિ મળી. કર્ણાટકમાં એનો જન્મ થયો અને ગુજ્જરે આવતા એ ક્ષીણ થઈ ગઈ. ગુજરાતીઓ પૈસાના દાસ છે, ભગવાનના દાસ નથી. લક્ષ્મીના દાસ ન બનશો, લક્ષ્મીપતિના દાસ બનો. ભગવાનના દાસ બનવું જોઈએ. ભગવાનના દાસ બનશો ને તો લક્ષ્મીજી આપોઆપ આવશે. ભક્તિ અને જ્ઞાનપુત્રો વૈરાગ્ય ભાવે વૃદ્ધ બન્યા છે. ગુજરાતમાંથી ભક્તિ વૃંદાવનમાં ગઈ. ત્યાં તેને થોડું પોષણ મળ્યું. નારદજી ભક્તિ દેવીને કરુણ કથના સાંભળી. એમણે જોયું જ્ઞાન વૈરાગ્ય મૂર્છા છે. આ ગયા જોઈ નારદજી ચિંતામાં પડ્યા. તે વખતે આકાશવાણી થાય છે અને નારદજીને કહે છે કે એના માટે તમે સત્કર્મ કરો. જ્ઞાન વૈરાગની મૂર્છા ટળી જશે. ભક્તિનો પ્રચાર કરો. ઉપાય બતાવો. તેઓ સાધુ સંતોને વિનવે છે, પરંતુ નિશ્ચિત ઉપાય મળતો નથી. પડતા પડતા નારદજી બદ્રિકાશ્રમમાં આવ્યા છે. સનકાદી ઋષિઓ સાથે તેમનું મિલન થયું. નારદજીએ સનતકુમારને પૂછ્યું, મારે કેવું સત્કર્મ કરવું જોઈએ? સનકાદીએ તેમને ઉપાય બતાવ્યો. ભક્તિનો પ્રચાર કરો. જ્ઞાન વૈરાગ્યને પુષ્ટિ મળશે. શાસ્ત્રનું પારાયણ કરો. ભાગવત જ્ઞાનરૂપ છે. જ્ઞાન યજ્ઞ શરૂ કરો. ભાગવત કરવાના શ્રવણથી જ્ઞાનને વૈરાગ પુષ્ટિ મળશે. ભાગવતની કથા અમૃતમય છે. જ્ઞાન વૈરાગ પુષ્ટ બનશે. નારદજીએ સત્કર્મ કર્યું. ગંગા કિનારે ગયા. પુષ્ટિમુનિએ બોલાવી ભાગવત જ્ઞાન યજ્ઞ શરૂ કર્યો. સનકાદી મુનિઓ વક્તા બન્યા. નારદજી અન્ન મુનિઓ મહર્ષિઓ શ્રોતા બન્યા. સૌએ એકાગ્રચિત્તે ભાગવત કથાનું પાન કર્યું. આથી મોટું બીજું કયું સત્કર્મ હોય? નારદજી સત્કર્મ સ્થિત પરિણામ આવ્યું. જ્ઞાન વૈજ્ઞાનની મૂર્છા ટળી. ભાગવતની કથા સાંભળ્યા પછી જીવનમાં પરિવર્તન લાવજો. કથા સાંભળી તે રંગે રંગાયા સિવાય કથા સાંભળવા માટે કહેવાય છે કે શાસ્ત્ર સાંભળ્યું પણ નકામું ગયું. શાસ્ત્ર સાંભળો તો પ્રેમથી સાંભળશો, હૃદયમાં ઉતારજો. ભગવાનને પ્રેમ કરો, પુત્રને પ્રેમ કરો છો, પત્નીને પ્રેમ કરો છો, ભોજન ઉપર પ્રેમ કરો છો તો ભગવાનને પણ પ્રેમ કરજો. ભાગવતની કથા સાંભળો. કથા સાંભળો ને ભગવાનને સ્વરૂપ આગળ કાન દ્વારા તમારા હૃદયમાં પધરાવો. કૃષ્ણ કથા સાંભળવા કાન દ્વારા, કૃષ્ણ સ્વરૂપને નિરખતા આંખ દ્વારા અને કૃષ્ણ તેના હૃદયમાં પૂરેપૂરા પ્રવેશશે. ભગવાન શ્રીનાથજીનું સ્વરૂપ ભાગવત 10મા સ્કંદમાં શ્રીનાથજીના દ્વાદશ અંગનું સ્વરૂપ બતાવ્યું છે. ભાગવતની કથા કોઈ હસવા માટે નથી, લૌકિક ઉપદેશ આપવા માટે નથી. ભાગવતની કથામાં હસવાનું ન હોય. ભાગવતની કથા એટલે રડવાનું છે. જીવને ભગવાનમય જવું હોય તો ભગવાનના ગુણાનો ગાતા ગાતા રુદન આવે. આંખોથી અશ્રુ વહે ત્યારે ભક્તિ રૂપી પ્રેમ રૂપી અશ્રુ વહેતા ભગવાન જાગૃત થાય છે અને ભગવાન કહે છે હૃદયમાં તમને પણ ધારણ કરે છે. ભગવાનને હૃદયમાં બધા ભક્તો ભગવાનને હૃદયમાં ધારણ કરે ત્યારે ભગવાન એમના ભક્તોને હૃદયમાં ધારણ કરે છે.